વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. વિસનગર શહેરના ગંજ બજાર ફાટકથી વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા કેટલાક ગેરકાયદેસર દબાણો આજે તારીખ 31/5/2025 ને શનિવારના રોજ વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે શહેરના દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં વિસનગર પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકાના કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ટીમ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આજના દબાણ દૂર કરવાની કામગીરીમાં કેટલાક વેપારીઓ સાથે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તુતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને અડચણરૂપ તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા શહેરના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. શહેરના ગંજ બજારના ફાટક પાસે ઘણા સમયથી વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, જેના કારણે જ્યારે પણ વડનગરથી વલસાડ રેલવે ટ્રેન પસાર થઈ રહી હોય ત્યારે ભયંકર ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થતા હતા. તે વખતે પણ આ દબાણોના કારણે વાહન ચાલકોમાં કેટલીક વખત ઝઘડા થતા હતા. જોકે હવે વહીવટી તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવતા હવે ટ્રાફિક જામનો પ્રશ્ન હલ થઈ જશે. જોકે આજે વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા દબાણોથી હવે આ રોડ ઉપર ટ્રાફિક જામ નહીં થાય તેવી ચર્ચા સાથે શહેરના લોકોએ આ કામગીરીની પ્રશંસા કરી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. विसनगर के न्यूज़.